સૌથી પહેલા મિત્રો તમે ડેમો વિડીયો જોઈ લો। वेलकम टू कमिंग सून 19 फरवरी 2026 गुरुवार मारा रामापीर नी बीच लाखों को मेली बोले मोना होय ओगळीवी તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપના વિડીયો તમે ઇન્સ્ટાગ્રામની અંદર જોયા જશે, બરોબર। તો આ ટાઈપનો વિડીયો તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ અને એનું બધું મટીરિયલ પણ તમને આપીશ। તો તમારે પણ આવો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર। તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। તમે ટેલિગ્રામ ગ્રુપમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો અને પ્લે સ્ટોરમાં પણ તમને આ એપ્લિકેશન મળી જશે, બરાબર। તો ડાઉનલોડ કરી લેવાનું છે। ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર। તો ઉપર તમને ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે અને સાઇન ઇન કર્યા બાદ નીચે પ્રોજેક્ટ પર ઓપ્શન દેખાય, બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટને એડ કરવાનો છે। ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। ફૂલ પ્રોજેક્ટ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। તમને આની XML ફાઇલ પણ મળી જશે, તમે આની XML ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો, બરાબર। અને ટેલિગ્રામમાં પણ તમને મળી જશે। તો તમારે પ્રોજેક્ટ એડ થઈ જાય પછી શું કરવાનું છે, પ્રોજેક્ટને ઓપન કરવાનું છે। પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળી જશે, બરાબર। તમારે આની અંદર શું કરવાનું છે તમને શીખવાડી દઉં, બરાબર। તો સૌથી પહેલાં તો ગ્રુપ દેખાશે, ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે। એડિટ ગ્રુપમાં જશો તમને ઘણા બધા લેયર તમને જોવા મળી જશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે લેયર આપેલા છે, બરાબર। તમારે આ લેયરમાં કંઈ બી ચેન્જીસ કરવું હોય તમે અહીંયાથી કરી શકો છો, બરાબર। જેમ કે તમે જોઈ શકો છો અહીંયા જે ટેક્સ્ટ આપેલા છે, અહીંયા ઇમોજી આપેલા છે, બરાબર। તો ઇમોજીમાં તમારે ફોન્ટ મિસિંગ બતાવશે તો તમારે આ ફોન્ટ અટેચ કરવાનો રહેશે। આ ફોન્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। તો ટેલિગ્રામ ગ્રુપમાંથી તમારે ફોન્ટ ડાઉનલોડ કરીને એડ કરીને પછી અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે, બરાબર। એ જ રીતે તમારે આ ફોન્ટ પણ એ રીતે કરી લેવાનું છે। આ તો અલાઇટ મોશનનો જ ફોન્ટ છે એટલે તમારે ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે, બરાબર। તો એ રીતે તમારે કરી દેવાનું છે। તમારે બી કંઈ બી ટેક્સ્ટ જે છે મિત્રો, બરાબર, એ લખેલા તમારે ચેન્જ કરવા તમે અહીંયાથી ટેક્સ્ટ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાંથી તમારે અહીંયાથી ટેક્સ્ટ તમે ચેન્જ પણ કરી શકો છો, બરાબર। તો એટલું તમારે જે ચેન્જ કરવાનું તમારે કરી દેવાનું છે, બાકી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે એટલે આ રીતે તમારે થઈ જશે, બરાબર। પછી આગળ તમે આવશો એટલે તમે જોઈ શકો છો આ રીતે તમને નીચે ટેક્સ્ટ લેયર જોવા મળતા હશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે, એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને આમાં તમે જોઈ શકો છો ગુજરાતીમાં કન્વર્ટ કરેલા છે, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો ટેક્સ્ટ આ રીતે તમારે એ ફોન્ટ મિસિંગ બતાવશે એટલા માટે તમારે આ ફોન્ટ અહીંયા ડાઉનલોડ કરવાની જરૂર પડશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે આ ફોન્ટ KP130, બરાબર। આ ફોન્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર હું તમને આપી દઈશ, બરાબર। તેથી તમારે આ ફોન્ટને ડાઉનલોડ કરી લેવાનું છે। લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। ફોન્ટ તમે ડાઉનલોડ કરીને એડ કરશો એટલે તમારા ટેક્સ્ટ આ રીતે હશે, બરાબર। એ તમારે આ રીતે ઉપર તમને આ રીતે જોવા મળી જશે, બરાબર। તો તમારે એ રીતે કરી દેવાનું છે, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો યસ ઉપર ક્લિક કરશો એટલે તમારા ટેક્સ્ટ તમને જોઈ શકો છો આ રીતે તમને જોવા મળી જશે, બરાબર। તો તમારે ફોન્ટ અટેચ કરીને સિલેક્ટ કરવાના રહેશે, બરાબર। તો એ થઈ જાય પછી શું કરવાનું છે, અહીંયા તમારે અહીંયા આવી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા રાખવાનું છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો તમારે અહીંયાથી એડ કરવાનો રહેશે, બરાબર। તો આપણે જે આ રીતે ફોટો લઈ લઈએ છીએ, 3 ટક ઉપર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્લીટ સિલેક્ટ કરી દેવાનું છે અને ફોટોને તમારા હિસાબથી તમારે અહીંયાથી એડજસ્ટ કરીને સેટ કરી દેવાનું છે। ફોટોની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબુ કરી ફોટોને ખેંચીને તમારે નીચે આ રીતે લાવી બ્લેક શેડોની નીચે તમારે આ રીતે મૂકી દેવાનું છે, બરાબર। એટલે તમે જોઈ શકો છો આ રીતે તમારો ફોટો પણ અહીંયા એડ થઈ જશે અને ટેક્સ્ટ પણ તમને આ રીતે જોવા મળી જશે, બરાબર। એ જ રીતે પછી તમે જોઈ શકો છો તમને અહીંયા ગ્રુપ જોવા મળતું હશે નીચે, બરાબર। તો ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જઈ એમાં તમને ઘણા બધા ઇમોજી જોવા મળતા હશે, તો આ બધા ઇમોજીની અંદર તમારે ફોન્ટ સિલેક્ટ કરવાનો રહેશે, બરાબર। એ ફોન્ટ તમને મેં આગળ જ આપી દીધું છે, બરાબર। એ ફોન્ટ તમારે ટેલિગ્રામમાંથી ડાઉનલોડ કરી લેવાનું છે, બરાબર। બાકી ટેક્સ્ટ ને બધું તમારે આ રીતે કમ્પ્લીટ સેટ થઈ જશે, બરાબર। સોંગ તમને મળી જશે અને XMLમાં સોંગ નહીં હોય એટલે તમારે ટેલિગ્રામ ગ્રુપમાંથી તમારે સોંગ ડાઉનલોડ કરી લેવાનું છે, બરાબર। વિડીયોનું તમે MP3 કરીને ડાઉનલોડ કરી શકો છો, બરાબર। તો એ રીતે એડ કરી લેવાનું છે। પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને તમારે પાર્ટિકલ વિડીયો એડ કરવાનું રહેશે, બરાબર। પાર્ટિકલ વિડીયો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, આ રીતે એડ કરી લેવાનું છે। તમે પછી એડ કી 3 ટક ઉપર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્લીટ એરિયા કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ લાઇનિંગમાં જઈ સ્ક્રીન કરી દેવાનું છે અને તમારે જેટલું રાખવાનું હોય, બરાબર, એટલું રાખી બીજું કટ કરી દેવાનું છે આ રીતે, બરાબર। એટલે તમે જોઈ શકો છો તમારા વિડીયોની અંદર આ રીતે પાર્ટિકલ ઇફેક્ટ લાગી જશે, બરાબર। તો આ રીતે તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો, બરાબર। તો મિત્રો વિડીયો પછી બની જાય સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી લેવાનું છે અને પછી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર।
તો મિત્રો આ રીતે તમે કરશો એટલે તમારો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરોબર. તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવી દેજો, અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટમાં જય રામાદાની લખી દેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.